દર્શક મિત્રો, આજે શીતળા સપ્તમી. આજના દિવસનું વિશેષ મહત્વ ચામડીને લગતા રોગોને દૂર કરવા માટે માં શીતળાની અનન્ય કૃપાથી આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારના લાભો પ્રાપ્ત કરવા માટે અને સંતાનોની સુંદર મજાની સુખાકારી પ્રાપ્ત કરવા માટે આજનો દિવસ ઉત્તમ ગણવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આજે માં શીતળાની પૂજા કરવાથી આપણા દરેક કાર્યો સિદ્ધ થાય છે અને આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મેળવી શકાય છે. દર્શક મિત્રો, માં શીતળાની કૃપા અનન્ય પ્રકારના કામ આપણા સિદ્ધ કરતી હોય છે. સ્કંદ પુરાણની અંદર પણ આપણા જીવન આનો ઉલ્લેખ કરેલો છે કે સ્કંદ પુરાણની અંદર પણ કે જે લોકોને ચામડીના રોગો થતા હોય તો એના માટે માં શીતળાની પૂજા કરવી જોઈએ. તો દર્શક મિત્રો, 10 એવી અજાણી વાતો વિશે ચર્ચા કરીશું. કાલે જન્માષ્ટમી છે તો જન્માષ્ટમી પહેલાં કઈ વસ્તુઓ તમારા ઘરે લઈ આવવી કે જેના દ્વારા તમારા જીવનની અંદર તમને સુંદર મજાનો લાભ મળી શકે, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજના દિવસની અંદર એટલે કે આજે તારીખ 25/8/2024નો દિવસ બની રહ્યો છે. વાર બની રહ્યો છે રવિવાર. શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની આજે સપ્તમી કહેતા આજે સાતમની તિથિ છે. આજે ભરણી નામનું નક્ષત્ર છે, ધ્રુવ નામનો યોગ છે અને વિષ્ટિ કહેતા ભદ્રા નામનું આજે કરણ છે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે ચંદ્રમાનું ભ્રમણ. આજે રાત્રિના 10:28 સુધી મેષ રાશિની અંદર ચંદ્રમાનું ભ્રમણ રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મેષ રહેશે અને 10:28 પછી જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ વૃષભ રહેશે. એટલે આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, સ્કંદ પુરાણની અંદર ખાસ કરીને માં જગદંબાની આરાધના, માં શીતલાની આરાધના કરવા માટેનું ઉત્તમ પ્રકારનું શીતલાષ્ટકમ આવેલું છે. અને આ શીતલાષ્ટકમની અંદર આપણા જીવનની અંદર જે ચામડીને લગતી સમસ્યા હોય એ દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે અને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે છે. સૌથી જૂનું મંદિર ગુડગાંવની અંદર આવેલું છે અને આ માં શીતલાની કૃપા, કારણ કે માં શીતલાની જે કથા છે મહાભારત સાથે જોડાયેલી છે. દર્શક મિત્રો, મહાભારતના સમયની અંદર ભરતવંશીઓ કુલગુરુ કૃપાચાર્ય પાસે જાય છે. કૃપાચાર્યની બેન મહર્ષિ શરદ્વાનની પુત્રી શીતલા દેવી કહેવાય છે અને જે ગુરુમાના નામથી જાણીતી હતી. એટલા માટે દર્શક મિત્રો, ગુરુ દ્રોણની નગરી ગુડગાંવ એ શીતલા માતાજીની એટલા માટે પૂજા કરવામાં આવે છે. માં શીતલાની કૃપા કરવાથી પૌરાણિક કથા મુજબ જોવા જઈએ તો માતા શીતલાની ઉત્પત્તિ બ્રહ્માજી દ્વારા થઈ હતી. એવું કહેવાય છે કે ભગવાન શિવ એની જીવન સંગીની છે ને એટલા માટે માં શીતલાની અનન્ય કૃપા આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપી શકે છે. દેવલોકની અંદર ધરતી માતા એટલે કે માં શીતલા એ ભગવાન શિવના પરસેવાથી જે જ્વરાસુર નામનો રાક્ષસ ખાસ કરીને એના દ્વારા આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે જેના દ્વારા આપણને સારો લાભ મળતો હોય છે. હવે દર્શક મિત્રો, શીતળા સાતમના દિવસે માં શીતળાની કૃપા પ્રાપ્ત કરવા માટે માં શીતલાની આપણે પૂજા કરવાની હોય છે. ખાસ કરીને બહેનોએ અને દરેક લોકોએ આ સમયગાળા દરમિયાન ગરમ રાંધેલું અનાજ નથી ખાવાનું હતું. એટલે કે વાસી અનાજ તમારે ખાવાનું હોય છે, ઠંડુ અનાજ તમારે ખાવાનું હોય છે. અને એવું કહેવાય છે કે આજના દિવસે આપણા જીવનની અંદર દરેક પ્રકારના કાર્યો સિદ્ધ થાય એ માટે આજના દિવસની અંદર અવશ્ય આપણે ઠંડુ ભોજન આરોગવું જોઈએ. દર્શક મિત્રો, ખાસ કરીને શીતળા સાતમના દિવસે કયા એવા નાના ઉપાયો તમે કરી શકો કે જે ઉપાયો દ્વારા તમારી મનોકામનાઓ પૂર્ણ થાય ને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાય. માં શીતલા સાથેની કથા વિશે ચર્ચા કરીશું અને સાથે સાથે નાના નાના ઉપાયો વિશે પણ વાત કરીએ. પરંતુ એ પહેલાં આવતીકાલે જન્માષ્ટમી છે. જન્માષ્ટમી છે તો અમુક એવી વસ્તુઓ જે તમારા ઘરની અંદર તમે લઈ આવો તો એના દ્વારા તમને સમૃદ્ધિનું વરદાન મળી શકે. અમુક એવી વસ્તુઓ કે જે વસ્તુઓ લાવવાથી તમારા જીવનની અંદર સુખ, સમૃદ્ધિ અને શાંતિનું વરદાન પ્રાપ્ત થાય. તો પહેલમમાં આવેલા આવે છે નાના બાલ ગોપાલ, જેને આપણે લડ્ડુ ગોપાલ તરીકે પણ ઓળખીએ છીએ. આ લડ્ડુ ગોપાલની મૂર્તિ જો જન્માષ્ટમીના દિવસે અથવા તો જન્માષ્ટમી પહેલાં તમારા ઘરની અંદર લાવવામાં આવે અને રાત્રિના સમયે આ જે લડ્ડુ ગોપાલ છે, આ જે બાલ ગોપાલ છે એની વિશેષ માત્રામાં પૂજા કરવામાં આવે અને સાથે સાથે કેસરવાળા જલનો અભિષેક કરવામાં આવે અને જો એને પારણીએ ઝુલાવવામાં આવે તો અવશ્ય તમારા ઘરની અંદર સુખ સમૃદ્ધિનું વરદાન મળે છે અને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાય છે. એની સાથે સાથે દર્શક મિત્રો, જો તમે તમારા ઘરની અંદર વાંસળી લઈને આવો, વાંસળી એવું કહેવાય છે કે વાસ્તુશાસ્ત્ર મુજબ વાંસળી તમારા જીવનની અંદર નેગેટિવિટી
નેગેટિવિટીને દૂર કરે છે, પોઝિટિવિટીને પ્રાપ્ત કરાવે છે. અને ભગવાન કૃષ્ણ હંમેશાને માટે પોતાની પાસે વાંસળી રાખતા હતા. જો જન્માષ્ટમીના દિવસે આ વાંસળી તમે ઘરે લઈને આવો તો એનાથી તમારા ઘરમાં રહેલા વાસ્તુ દોષોને તમે દૂર કરી શકો છો. એની સાથે સાથે જો આ વાંસળીને તમે તમારા ઘરની મંદિરની અંદર અથવા કોઈ દિવાલે ટીંગાળવામાં આવે તો એના દ્વારા તમને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તમારા કેરિયરની અંદર તમને સફળતા મળે છે, બિઝનેસની અંદર ઉત્તમ પ્રકારનો તમને લાભ મળે છે. અને આ વાંસળી જો તમે બેડરૂમની અંદર રાખો તો તમારા દાંપત્ય જીવનની સુખાકારી સારી મળે છે, વૈચારિક મતભેદો તમારા દૂર થાય છે અને તમારા દાંપત્ય જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન અવશ્ય તમને પ્રાપ્ત થતું જણાય છે. દર્શક મિત્રો, ત્રીજા નંબરમાં આવે છે મોરપંખ. રાહુને લગતી નેગેટિવિટી દૂર કરવા માટે મોરપંખ મહત્વનો ફાળો ભજવતું હોય છે. અને એટલા માટે દર્શક મિત્રો, જો જન્માષ્ટમીના દિવસે તમે તમારા ઘરની અંદર મોરપંખ લઈને આવો, આમ તો એવું કહેવાય કે ભગવાન કૃષ્ણ હંમેશા પોતાની પાસે મોરપંખ રાખતા હતા અને રાધાના પ્રેમનું પ્રતીક એટલે મોરપંખ કહેવાય છે. જન્માષ્ટમીના દિવસે જો આ મોરપંખને તમે ઘરે લઈ આવો અને તમારા ઘરની અંદર રાખો તો તમારા ઘરમાં બરકત વધે છે, ધનનો સુંદર મજાનો લાભ પ્રાપ્ત થાય છે અને એની સાથે સાથે તમારા જીવનની અંદર સુખ સમૃદ્ધિનું ઉત્તમ પ્રકારનું વરદાન પ્રાપ્ત થાય છે. જો તમારી પાસે સગવડ છે રાખવાની તો ગાય લઈને આવો અથવા ગાયનું વાંસળું લઈને આવો તો એના દ્વારા પણ તમારા જીવનની અંદર એવું કહેવાય કે ગાય છે કામધેનુનું પ્રતીક છે. કામધેનુનું પ્રતીક હોવાના લીધે તમારા જીવનની અંદર, કારણ કે સમુદ્ર મંથન સમયે 14 રત્નો નીકળ્યા હતા અને એ 14 રત્નોની અંદર જેને સંતાનની સુખાકારી પ્રાપ્ત થાય એ માટે કામધેનુ ગાય મહત્વની હોય. ને આ દિવસે જો તમે ગાય માતાને લઈને આવો અથવા વાછડાને લઈને આવો તો અવશ્ય તમારા જીવનની અંદર માનસિક, શારીરિક આ બધી પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. તમારા જીવનની અંદર સુખ અને સમૃદ્ધિનું વરદાન મળે છે. આ ચારમાંથી કોઈ વસ્તુ નથી લાવ્યા તો ભગવાનને માખણ અને મિશ્રીનો તમે ભોગ લગાડો. માખણ અને મિશ્રીનો ભોગ લગાડી ભગવાન કૃષ્ણની કથાઓ સાંભળો. શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના 5મો અધ્યાય, 5મા અધ્યાયના પહેલા 18 શ્લોક, જે 18 શ્લોકની અંદર નંદ બાવાએ જે નંદોત્સવનો ઉજવ્યો હતો, કારણ કે ભગવાન કૃષ્ણનો જન્મ સવારના પોરમાં જ્યારે ખબર પડે છે કે ભગવાન કૃષ્ણનો જન્મ થયો, કારણ કે રાત્રિના સમયે બધા ગાઢ નિદ્રાની અંદર સૂતા હતા અને એ સમયે ભગવાન કૃષ્ણ એને મૂકી જાય છે. અને એટલા માટે જ્યારે સવારના પોરમાં બધાને ખબર પડે છે કે ભગવાન આજે નંદ બાવાને ત્યાં કૃષ્ણનો જન્મ થયો છે, લાલનનો જન્મ થયો છે અને નંદ બાવા ત્યારે નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતહલ્લાદો મહામના આહુજ વિપ્રાન વેદ જ્ઞાન સ્નાતઃ શુચિર અલંકૃત, એટલે કે જે નંદ બાવા પોતે નંદોત્સવનો ઉજવે છે. 18 શ્લોકોની અંદર એનું સુંદર મજાનું વર્ણન કરેલું છે, જેમાં પોતે જે પોતાના વાસીઓ હોય છે આ બધા લોકોને સુંદર મજાના પોતે આભૂષણો ગિફ્ટ, એટલે ક્યાંક ને ક્યાંક બ્રાહ્મણોને પોતે ગાયો ગિફ્ટમાં આપે છે અને દરેક લોકોને માખણ, મિશ્રી, દૂધની નદીઓ વહે છે. અને આવો સુંદર મજાનો જે નંદોત્સવ ઉજવે છે એનું સુંદર મજાનું વર્ણન શ્રીમદ ભાગવતની અંદર કરેલું છે. અને આ શ્રીમદ ભાગવતની અંદર કરેલા વર્ણન અથવા તો 1 થી 18 શ્લોક જે 10મા સ્કંદના 5મા અધ્યાયના છે, જો એનું પઠન કરવામાં આવે તો પણ સવિશેષ માત્રામાં માખણ મિશ્રીનો ભોગ લગાડીને કરો તો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિનું વરદાન મળે છે. તમારા જીવનની અંદર કાર્યો તમારા સિદ્ધ થાય છે અને ઉત્તમ પ્રકારનો તમને લાભ મળી શકે છે. દર્શક મિત્રો, પરંતુ આજે છે શીતળા સાતમ. શીતળા સાતમના દિવસે માં શીતલાની અનન્ય પૂજા કરીને આપણી મનોકામનાઓને સિદ્ધ કરી શકીએ છીએ, બાળકોની રક્ષા કરી શકીએ છીએ અને આજના દિવસની અંદર કરેલા ઉપાયો દ્વારા આપણા કાર્યોને અવશ્ય સિદ્ધ કરી શકીએ. તો કયા નાના ઉપાયો આજે કરવા જોઈએ કે જે ઉપાયો કરવાથી મનોકામનાઓ સિદ્ધ થઈ શકે, આ સબ્જેક્ટ ઉપર આપણે વાત કરવી છે. પરંતુ શરૂઆત મેષ રાશિથી કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે સ્વાસ્થ્ય બાબતે આજે કાળજી રાખવી બહુ જ જરૂરી છે. કામકાજની અંદર સાવધાની રાખશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. પારિવારિક જવાબદારીઓ વધતી જણાય. આજે વિઘ્ન સંતોષીઓ માણસોને કામમાં નુકસાન થાય એવા પણ સંપૂર્ણ યોગો બની રહ્યા છે. કયો ઉપાય કરવો જોઈએ? મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ગાય માતાની સેવા કરો, ગાય માતાની પૂજા કરો,
પોઝિટિવ રિઝલ્ટ મળશે. હવે વાત કરી લઈએ આપણે વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. આવકના પ્રમાણમાં જાવકનું પ્રમાણ વધતું જણાશે. કોઈ પણ કામકાજની અંદર તમે આજે અટવાયેલા રહેશો. વ્યવસાયિક બાબતોની અંદર આજે તમને નવી નવી તકો પ્રાપ્ત થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. માનસિક શાંતિ મેળવવા માટે આજે તમારે પ્રયત્ન કરવા પડે ને એના દ્વારા તમને માનસિક શાંતિ અવશ્ય મળી શકે. આનંદની અનુભૂતિ થતી જણાશે. કયો ઉપાય કરવો જોઈએ? આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી નિર્ધન ગરીબ વ્યક્તિ હોય આવા વ્યક્તિઓને આજના દિવસની અંદર વસ્ત્રનું દાન કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો. જોતા રહો VTVની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ.